સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ માધવ ચોક પાસેથી રાજસ્થાનથી લવાયેલા લાખોના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના કતારગામ માધવ ચોક પાસેથી બનાસકાંઠાના થરાદના શરીફ ખાન હાજી ખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરત ભારતી અમર ભારતી ગોસ્વામીને ઝડપી પાડ્યા છે। તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 26,86,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। પોલીસે તેઓ પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડા રૂપિયા, લેપટોપ સહિત 27,77,000થી વધુની મત્તા કબજે કરી છે। આરોપીઓની પૂછપરછ કરતા એમડી ડ્રગ્સ રાજસ્થાનથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી। આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતા આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા। આ લોકોની પૂછપરછ ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે। ગોવા અવારનવાર જાય છે। એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો। આ બાબતની તપાસ આગળ ચાલુ છે। અંદાજે 27 થી 28 લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો। આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન, ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।